હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ. આજે આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા અંતર્ગત ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે સેટ વિભાગમાં વિજ્ઞાન વિષયના પરીક્ષામાં 100% પૂછાય તેવા આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ વિડીયો જોયા પછી એક લાઈક જરૂરથી કરશો. આપની એક લાઈક મને બીજા આવા જ વિડીયો બનાવવા માટેનું મોટિવેશન પૂરું પાડે છે. બીજી એક વિનંતી છે, વિડીયોના અંતમાં છેલ્લા પ્રશ્નોનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. એટલે આપ સૌને વિનંતી છે કે આપ આ વિડીયો છેલ્લે સુધી જોશો. પ્રશ્ન પહેલો છે, દુનિયાનો સૌપ્રથમ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો? ઓપ્શન છે ભારત, બી પેન્સિલ્વેનિયા, સી રશિયા કે પછી ડી શ્રીલંકા. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી પેન્સિલ્વેનિયા. પ્રશ્ન 2 છે, કોને કાળું સોનું ગણવામાં આવે છે? 4 ઓપ્શન છે કુદરતી વાયુ, સીએનજી, પેટ્રોલિયમ કે પછી કોલસો. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી પેટ્રોલિયમ. કારણ કે આ જે પેટ્રોલિયમ જે છે એમાંથી જ આપણને કેરોસીન, પેટ્રોલ, ડીઝલ વગેરે પ્રકારના ઈંધણ આપણને મળે છે. પ્રશ્ન નંબર 3 છે, નીચેનામાંથી કઈ બનાવટો પેરાફિન મીણની છે? 4 ઓપ્શન આપેલા છે મલમ, મીણ, વેસેલિન કે પછી આપેલ તમામ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી આપેલ તમામ. પ્રશ્ન 4 છે, રંગો બનાવવા તેમજ રોડ સમતલ કરવા માટે પેટ્રોલિયમની કઈ પેદાશ ઉપયોગી છે? 4 ઓપ્શન આપેલા છે એ પેટ્રોલ, બી કેરોસીન, સી બિટુમિન કે પછી ડી ડીઝલ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી બિટુમિન. પ્રશ્ન 5 છે, કોલસામાં મુખ્ય ઘટક તરીકે કયું ઘટક હોય છે? 4 ઓપ્શન આપેલા છે એ નાઇટ્રોજન, બી કાર્બન, સી સલ્ફર કે પછી ડી ફોસ્ફરસ. આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી કાર્બન. પ્રશ્ન 6 છે, આપણા શરીરમાં ખોરાક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શું ઉત્પન્ન કરે છે? 4 ઓપ્શન છે એ ઉર્જા, બી ઉષ્મા, સી પ્રકાશ કે પછી ડી એક પણ નહીં. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એ ઉર્જા. પ્રશ્ન નંબર 7 છે, નીચેનામાંથી કયો દહનશીલ પદાર્થ છે? 4 ઓપ્શન છે કાચ, પથ્થર, લોખંડની ખીલી કે પછી ડી કોલસો. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી કોલસો. કારણ કે બાકીના જે 3 ઓપ્શન છે એ દહનશીલ નથી. પ્રશ્ન નંબર 8 છે, નીચેનામાંથી કયો અદહનશીલ પદાર્થ છે? 4 ઓપ્શન છે એ કેરોસીન, બી કાગળ, સી કાચ કે પછી ડી કોલસો. તો દહનશીલ એટલે કે જે પદાર્થ સળગી શકે અથવા તો જેમાંથી આપણને ગરમી અને ઉર્જા મળે તેવા પદાર્થની વાત છે. તો અહીંયા આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી કાચ. પ્રશ્ન નંબર 9 છે, જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને શું કહે છે? ઓપ્શન છે એ ઉત્કલન બિંદુ, બી જ્વલન બિંદુ, સી ઠાર બિંદુ કે પછી ડી ગલન બિંદુ. સાચો ઓપ્શન આવશે બી જ્વલન બિંદુ. પ્રશ્ન 10 છે, જ્વલનશીલ પદાર્થોની લાગેલી આગ માટે કયું ઉત્તમ અગ્નિશામક છે? 4 ઓપ્શન છે એ રેતી, બી પાણી, સી CO2 કે પછી ડી માટી. તો સાચો ઓપ્શન આવશે સી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. એટલે કે
કોઈ પણ પેટ્રોલ, ડીઝલ કે પછી કેરોસીન આવા જે પદાર્થો છે એના લીધે જો ક્યારેક આગ લાગે તો એના માટેનો બેસ્ટ ઓપ્શન છે કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન 11 છે, સોની ઘરેણાં બનાવવા માટે મીણબત્તીની જ્યોતના કયા ભાગનો ઉપયોગ કરે છે? 4 ઓપ્શન છે. એ અંદરનો ભાગ, બી મધ્ય ભાગ, સી બહારનો ભાગ કે પછી ડી સંપૂર્ણ જ્યોત. આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી બહારનો ભાગ. પ્રશ્ન 12 છે, નીચેના પૈકી કયું પ્રવાહી બળતણનું ઉત્તમ ઉદાહરણ છે? 4 ઓપ્શન છે. એ કોલસો, બી એલપીજી, સી સીએનજી કે પછી ડી કેરોસીન. આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી કેરોસીન. પ્રશ્ન 13 છે, કેલરી મૂલ્યનો એકમ કયો છે? 4 ઓપ્શન છે. કિલો, એ કેજી ઓબ્લિક કેજે એટલે કે કિલોગ્રામ પ્રતિ કિલો જૂલ, બીમાં છે કિલોગ્રામ જૂલ પ્રતિ કિલોગ્રામ, સીમાં છે કિલોગ્રામ પ્રતિ જૂલ કે પછી ડી જૂલ પ્રતિ કિલોગ્રામ. તો અહીંયા સાચો ઓપ્શન આવશે બી કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. પ્રશ્ન 14 છે, વાઘના સંરક્ષણ માટે ભારત સરકારે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે? 4 ઓપ્શન છે. એ પ્રોજેક્ટ ચિંતા, બી પ્રોજેક્ટ એનિમલ, સી પ્રોજેક્ટ ટાઈગર કે પછી ડી પ્રોજેક્ટ લાયન. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી પ્રોજેક્ટ ટાઈગર. પ્રશ્ન 15 છે, કોઈપણ સજીવનો ક્રિયાત્મક મૂળભૂત એકમ કયો છે? 4 ઓપ્શન છે. એ પેશી, બી સ્નાયુ, સી કોષ કે પછી ડી જનીન. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં તમને મજા આવીને? આશા રાખીશ કે તમને આ જે પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરી એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.